આજે અષાઢી બીજ નિમિત્તે વડોદરાના જય મકવાણા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રોબો જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી। આજે અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। વડોદરાના યુવા જય મકવાણા દ્વારા દર વર્ષે રોબો જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ જય મકવાણાના નિવાસસ્થાનેથી રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં તેના પરિવારના સભ્યો, સ્વજનો, શુભેચ્છકો, શ્રદ્ધાળુઓ જોડાયા હતા। મોબાઈલ ઓપરેટેડ રોબોટ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજીને બિરાજમાન કરાવી રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નૃત્ય સેવા અને કીર્તન સેવા પણ પ્રભુને અર્પણ કરવામાં આવી હતી। આ રોબો રથયાત્રામાં આ વર્ષે ભગવાન 3 કાસ્ટના રથ પર બિરાજમાન થઈને ભક્તોને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા। 90 વર્ષના દાદીએ રથયાત્રાને સુવર્ણ સાવરણીથી સાફ કરી વિધિવત પ્રસ્થાન કરાવ્યા હતા। પહેલા તો મને બહુ જ આનંદ થાય છે। ગયા વર્ષે TNNના માધ્યમથી પ્રતિકભાઈ હતા અને પ્રતિકભાઈએ માઇક પકડીને કીધું કે જયભાઈ કયો મનોરથ જાગ્યો છે, અને મેં કહ્યું કે 3 રથ પર આવતા વર્ષથી પ્રભુ વિરાજિત થશે, તો એ મનોરથ આજે પૂર્ણ થઈ રહ્યો છે। અને વડોદરા આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બની રહ્યું છે કે વિશ્વમાં પહેલીવાર રોબો રથયાત્રા વડોદરામાં શરૂ થઈ, અને એ જ રોબો રથયાત્રાના આજે 12મા ચરણની અંદર પ્રભુ 3 જુદા જુદા રથ પર, જાણે તમે જગન્નાથપુરીમાં જ હોવ એવો તમને અહીંયા અહેસાસ થાય, એવી રીતે પ્રભુના રથયાત્રાનો મનોરથ આજે પૂરો થવા જઈ રહ્યો છે। એનો અમને વિશેષ આનંદ છે। અને આ રોબો રથયાત્રાનો હેતુ એકમાત્ર એ છે કે વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય। આજે 3જા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। ટેકનોલોજીનો ઉપયોગ કળિયુગમાં માનવના વિનાશ માટે થઈ રહ્યો છે, માનવના ઉત્થાન માટે નહીં। એટલે અમે ભગવાન જગન્નાથજી, બલદેવજી, સુભદ્રાજી અને સુદર્શન ચક્રજીના ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આ મનુષ્યને તમે વિવેક બુદ્ધિ આપો અને આ વિજ્ઞાનનો તમે જેવી રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો છે એવી રીતે જ ઉપયોગ થાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।